બોલિવૂડની ફિલ્મ હોય, હોલિવૂડની ફિલ્મ હોય, ગુજરાતી ફિલ્મ હોય, સાઉથની ફિલ્મ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીની ફિલ્મ હોય ને, એ બે વસ્તુના આધારે ચાલે છે. એક ફિલ્મની સ્ટોરી, બીજો ફિલ્મનો સ્ક્રીન પ્લે. જે ફિલ્મની સ્ટોરી ટેલિંગ છે, જે વાર્તા કહેવાની જે પદ્ધતિ છે, આ બે વસ્તુ સારી હોય ને, યુનિક હોય ને, એટલે તમારી ફિલ્મ ચાલી જાય. પછી તમારા ફિલ્મમાં કોઈ મોટો હીરો ન હોય, મોટી હિરોઈન ન હોય, કે પછી 500 કરોડનું બજેટ ન હોય, કે પછી તમે કદાચ ગેલેક્સીમાં જઈને પૃથ્વીની બહાર જઈને શૂટિંગ કર્યું ન હોય, કાંઈ ન હોય ને, ખાલી આ બે વસ્તુ જો યુનિક નીકળે એટલે તમારી ફિલ્મ છે એ સારો એવો બિઝનેસ કરી નાખે. પ્રમોશનની જરૂર ન પડે. પછી તો પબ્લિક આ માઉથ પબ્લિસિટીથી ફિલ્મ ચાલે. ઘણા આવા દાખલા છે. પણ એવા દાખલા એ નથી કે ભાઈ ફિલ્મની સ્ટોરી નબળી હતી, પણ ભાઈ ફિલ્મમાં લોકેશન એટલા જોરદાર હતા ને કે ફિલ્મ જોવાની મજા આવી ગઈ, અને ફિલ્મ છે એણે 1000 કરોડની કમાણી કરી નાખી. એવા દાખલા ક્યાંય નથી કે ભાઈ ફિલ્મનું શૂટિંગ છે પૃથ્વીની બહાર થયું છે. ફિલ્મની સ્ટોરીમાં કાંઈ નથી, પણ પૃથ્વીની બહાર શૂટિંગ થયું છે ને, એટલા માટે ફિલ્મે 2500 કરોડની કમાણી કરી નાખી. એવા દાખલા મારા ધ્યાનમાં તો નથી. તમારા ધ્યાનમાં હોય તો મને કમેન્ટમાં કહેજો. એટલે મહારાજા ફિલ્મ જે છે ને વિજય સેતુપતિની, એ ફિલ્મ બીજા નંબરની કેટેગરીમાં આવે છે. ફિલ્મની સ્ટોરી સિમ્પલ છે. આ સ્ટોરી ઉપર આવી સ્ટોરી આપણે ઘણી સાઉથની ફિલ્મોમાં, હિન્દી ફિલ્મોમાં, વેબ સિરીઝોમાં બધે જોઈ છે. પણ જે સ્ક્રીન પ્લે, જે સ્ટોરી ટેલિંગ, જે પદ્ધતિ કહેવાની છે ને, એ ગજબ છે. સ્ટોરી તમને સિમ્પલ લાગે છે, હું તમને સિમ્પલ ભાષામાં કહી દઉં. એક વાળંદ છે, એટલે વાળંદની દુકાને એક કામ કરનારો એક સામાન્ય વ્યક્તિ એટલે વિજય સેતુપતિ. હવે એ હાવ સામાન્ય વ્યક્તિ છે, અને એ એક દિવસ પોલીસ સ્ટેશનમાં જઈને એવું કહે છે કે ભાઈ મારી ઘરે ચોરી થઈ છે, અને ચોરીમાં જે ચોર લોકો છે એ મારી લક્ષ્મીને. લક્ષ્મી કોણ? તો કે ભાઈ એની ઘરે કચરાનો એક ડબ્બો હોય છે, એને એ લોકો લક્ષ્મી કહે છે. એટલે લક્ષ્મીને ચોર ઉઠાવી ગયા છે. એટલે હવે આગળ શું થશે? પોલીસવાળા કમ્પ્લેન લેવાની ના પાડે છે, ભાઈ કચરાના ડબ્બા માટે કંઈ અમે થોડા કંઈ આમાં બીજા પણ કામ હોય ને. પછી આ પાછો પૈસાની ઓફર કરે, હું તમને 5 લાખ રૂપિયા આપીશ, પણ આ કેસ તમે હાથમાં લ્યો અને મારી લક્ષ્મીને તમે શોધી આપો. કેમ આ વિજય સેતુપતિ ફોર્સ કરે છે? કચરાના ડબ્બા માટે કેમ 5 લાખ રૂપિયા આપે છે? શું છે એવું કચરાના ડબ્બામાં? એ બધું જાણવા, સમજવા, જોવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે. શરૂઆતમાં કદાચ તમને એવું થશે કે ભાઈ આ ફિલ્મ આટલું બધું નામ છે, બધા લોકો મહારાજા ફિલ્મ કરે છે, પણ આ શું છે? શરૂઆતમાં કદાચ તમને એવું થશે. પણ એક વાત તમને કહું, જેટલા પણ શરૂઆતમાં સીન આવે છે ને ફિલ્મના, એ સીન એક મિસ ન કરતા. હા, આમ ફોરવર્ડ કરીને જોવાની ટ્રાય ન કરતા, કારણ કે એ બધા સીન છે ને એ ઇન્ટરવલ પછી તમારે કામ આવશે. કેમ કામ આવશે? તો અમે તમને આગળ કીધું એમ ફિલ્મનો જે સ્ક્રીન પ્લે, જે સ્ટોરી ટેલિંગ છે એકદમ યુનિક છે. એટલે કયો સીન ક્યારે કામ આવશે એ તમે ફિલ્મ જેમ ધીમે ધીમે આગળ જોતા જશો ને એમ તમને ખબર પડશે. એટલે શરૂઆતમાં કદાચ કંટાળો આવે ને તો સહન કરી લેજો, પણ સીન કાપતા નહીં. ફિલ્મમાં છેલ્લે એક સસ્પેન્સ પણ છે, જે સસ્પેન્સ ઇમોશનલ પણ છે અને સારું છે, જોવાની મજા આવે એવું છે. તો આ ફિલ્મમાં છે ને, જો કોઈ હીરો કે કોઈ વિલન એવું કંઈ નથી. જે હીરોના પાત્રમાં છે એ પણ એકદમ સામાન્ય વ્યક્તિ છે, અને જે વિલનના પાત્રમાં જે અનુરાગ છે એ પણ એકદમ સામાન્ય વ્યક્તિ છે. એની પાસે પણ કોઈ એવી મહાન શક્તિઓ નથી, એની પાસે કોઈ એવા ગાડી બંગલા નથી, એની પાસે કોઈ ગુંડાઓની ફોજ નથી કે એના ઈશારા ઉપર આખા આમ વેતરી નાખે માણસોને, એવું કાંઈ નથી. એ પણ સામાન્ય વ્યક્તિ છે, ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. હાવ સામાન્ય વ્યક્તિ છે, ઘર પરિવારવાળો માણસ છે. અને આપણા હીરોના પાત્રમાં છે એ ઘર પરિવારવાળો માણસ છે અને વાળની દુકાને જોબ કરે છે. એટલે ઓવર ધ ટોપ એક્શન તમને જોવા નહીં મળે. હા, એક એક્શન સિક્વન્સ તમને યાદ અપાવું. જ્યારે વિજય સેતુપતિ એક્શન મોડમાં આવે છે ને, સામાન્ય વ્યક્તિમાંથી એક્શન મોડમાં આવે છે, ત્યારે જે એક્શન સિક્વન્સ આખી છે ને એકદમ અલગ છે, એકદમ જબરજસ્ત છે. બે એક્શન સિક્વન્સ છે ફિલ્મમાં જે ઇમ્પ્રેસ કરે એવી છે. ફિલ્મમાં ઇમોશન પણ સારું એવું છે. એક તો મેં તમને કીધું ક્લાઇમેક્સમાં ઇમોશનલ જે છે એમાં તમે ઇન્વેસ્ટ થઈ જશો, એમાં તમે ફીલ કરશો. બાકી પણ વચ્ચે વચ્ચે થોડું ઇમોશન આવતું રહેશે, એ પણ તમે ફીલ કરશો, તમે કનેક્ટ થઈ જશો. એટલે જે સ્ટોરી સિમ્પલ છે, પણ જે કહેવાની પદ્ધતિ એકદમ જબરજસ્ત. વિજય સેતુપતિનું કામ જબરજસ્ત છે. તો ભાઈ તમને ખબર જ છે આગળની ફિલ્મોમાં કઈ રીતના કામ કરેલું છે, એટલે એક્ટર એ જબરજસ્ત છે. અનુરાગની વાત કરીએ તો એ પણ કામ એણે જબરજસ્ત કર્યું છે. તમને લાગશે નહીં કે ભાઈ આ નવા આણે એક્ટિંગ કરવાની શરૂ કર્યું, એવું નહીં લાગે. તમને એમ લાગશે કે ભાઈ આ બહુ જૂના જમાનાના એક્ટર છે. કામ તો જો કે એણે અત્યારે શરૂ કર્યું છે ને, છેલ્લે 3-4 ફિલ્મોમાં જેણે એક્ટિંગ કરવાનું શરૂ કર્યું છે, પણ આ કામ એ જબરજસ્ત કરે છે. બાકી પણ બધા કલાકારોએ કામ છે એ ખૂબ સારું કર્યું છે. ગીતો નથી, ફિલ્મનું જે બીજીએમ જે સંભળાય છે તમને એક્શન સીનમાં, એ બીજીએમ છે એ ઇમ્પ્રેસ કરશે. લોકેશન પણ કંઈ એવા બધા ખાસ મોટી જગ્યાએ કાંઈ તમે શૂટ નથી કરેલું, સિમ્પલ લોકેશન છે છતાં ઇમ્પ્રેસ કરે છે. એટલે ઓવરઓલ
થોડું એક્શન, થોડું ઇમોશન, જબરજસ્ત સ્ક્રીન પ્લે, સિમ્પલ સ્ટોરી, સારું એવું BGM, જબરજસ્ત ડિરેક્શન, જબરજસ્ત એક્ટિંગ, આ બધું જ તમને આ ફિલ્મમાં જોવા મળશે. 4 સ્ટાર આપું છું. જોઈ લીધો હવે ફિલ્મ તો કમેન્ટ સેક્શનમાં જણાવો કેવી લાગી. ધન્યવાદ.